પરમાત્માની વાણીનું સ્મરણ કરીએ તો શું થાય? શું થાય? પરમાત્માની વાણી. સુલસાને અંબડ પરિવ્રાજક આવીને કહે છે કે પરમાત્માએ તમને યાદ કર્યા છે. પરમાત્માએ આ બે શબ્દ તમારા માટે કહ્યા છે. ધર્મલાભ શબ્દ ત્યારે હતો નહીં. ધર્મલાભ શબ્દ પાછળ થયા. આપણે બોલીએ છીએ પરમાત્માએ ધર્મલાભ કેવડાવ્યા, પણ ધર્મલાભ શબ્દ પાછળ છે. પરમાત્માએ બે શબ્દો તમારા માટે કેવડાવ્યા છે, તમને યાદ કરે છે. શું થાય? સમરી ભારતી ભગવતી. ભગવત પરમાત્માની વાણી મારા સુધી આવી સાંભળી અને મેં સ્મરણ કર્યું. આમ અંદરથી 32 કોઠે દીવા થઈ ગયા. રોમે રોમ પરમાત્માનું નામ, પરમાત્માની વાણી મને યાદ કરે. પરમાત્મા નયનમ ગલદશ્રુધારયા વદનમ ગદગદ રુદ્ધયા ગિરા પુલકૈર્નિચિતમ વપુઃ કદા તવ નામ ગ્રહણે ભવિષ્યતિ. ચૈતન્ય મહાપ્રભુ આ વાત કરે છે, સીધી સુલસાને લાગુ પડે છે. પરમાત્માનું નામ પડે અને આંખમાંથી આંસુની ધાર ન જાય. પરમાત્માનું નામ પડે અને હૃદય ગદગદ ન થઈ જાય. પરમાત્માનું નામ પડે અને રોમાંચ ન થઈ જાય, બધા જ રોમ રાજી વિકસ્વર ન થઈ જાય તો ધૂળ પડે. સુલસા અંબડ જોઈ રહ્યા છે કે આની આંખમાંથી આંસુ, ખાલી પરમાત્માનું નામ પડ્યું કે પરમાત્મા તે મને સંદેશો આપ્યો છે. શું આપ્યો છે નથી જોઈતો, પરમાત્માએ સંદેશો આપ્યો, બસ એટલી જ મોટી વાત. પરમાત્માએ મને યાદ કરીને આંખમાંથી આંસુ, બોલવાનો શબ્દો નથી મળતા, ગદગદ થઈ ગયું છે હૈયું અને રોમાંચ રોમાંચ રોમાંચ. તુલસા કહે છે કે મને સંદેશો મોકલો, એટલી જ વાત. શું સંદેશો મોકલે એની જરૂર, મને યાદ કર્યું. પરમાત્માના હૈયામાં, પરમાત્માના મુખમાં મારું નામ સમરી ભારતી ભગવતી.